सोमनाथ। आज फिर से आ गए हम नए ब्लॉग के साथ। हाँ जी हाँ, नए ब्लॉग के साथ हम उठे हैं। मारता नहीं, पहले तुमने कही दो कहूँ हूँ तुमने। अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। अपने आज उठा 11 वागे। क्या बोला तूने? अरे यार, रात में એટલી ગરમી થતી હતી, પંખો હાલતો તો ફૂલ તોય આમ નીંદર જ નથી આવતી, એટલી ગરમી થતી હતી મને। સવારે ઉઠું તો ભાઈ સુવામાં છે ને સવારના 4 વાગી ગયા હતા। ગરમી જબરદસ્ત થાય છે યાર રાજકોટમાં, સહન નથી થતી। આખો દિવસ તો સમજા, રાતના પણ ગરમી થાય છે એટલી। क्या करूं मैं इस गर्मी का। આપણે શું કરી લેવું, ભગવાન જ કરશે ને બધી। सही पकड़े हैं। तो हालो 11 वागे उठा तो है, नाश्ता भेगो थाय नहीं तो एक काम कर, टट्टू ब्रश कर ले, नहाई ले। हालो पहले એટલું તો કરીએ, તો दूध પણ ગરમ થઈ જાય। गर्मी આમ ભૂખા મારે આપણને, તો હું अभी बदत है भाई, अभी बदत है। ભૂખા જ મારે ને। રાતના વેલો હુઈ ગયો હોત, ગરમી ન થતી હોત तो પછી હું નાસ્તો કર્યો ને મને અત્યારે સવારે। गर्मी ने भूखा मारता है। चलो ब्रश करता है। 1, 2, 3, 4। मस्त नहा धो लिया है, ब्रश भी कर लिया है। હવે શું કપડાં પહેરીને આવ્યા છે અંદરથી। આપણે ટાઈમ નહોતો ને આપણે, એટલે ફટાફટ શું આપણે 7 મિનિટમાં બ્રશ કરી લીધું છે, દૂધ પણ ગરમ થઈ ગયું છે આપણું, નાઈ પણ લીધું છે અને કપડાં પહેરી લીધા છે। શાબાશ! બાકી શું રહ્યું, સુલ્ફે સવારવાનું, બોટ પહેરીને ભાગવાનું। તો ચલો એને પણ ટાઈમ વેસ્ટ નહીં કરીએ, ફટાફટ ભાગते हैं। સુલ્ફે તો સવારવા દે યાર, आज तो पाकिस्तान જવું હોય તો પાकिस्तान। अरे बहुत ही मौज मस्ती, फैक्ट्री जाओ जा। चलो रेडी हो जाते हैं। Moments later. मंगल भवन अमंगल हारी, द्रवहु सुदशरथ अजिर बिहारी। हाँ भाई, चोटली भी वाढ़ ली है, भगवान की आरती भी कर ली है और सूर्य भगवान का जल भी अर्पण कर चुके हैं। सूर्य भगवान का जल अर्पण किया आपको दिखाया नहीं, क्योंकि वो स्टैंड थोड़ा हल रहा था, इसलिए फिट नहीं किया मोबाइल उसमें। तो चलो नाश्ता करने की इच्छा तो है नहीं, बहुत भूख लगी है, पर अभी क्या कर, जमवानो वेला આવી જશું। ગમે એટલું મોડું થાય, ભગવાનની આરતી કરવાની, ભગવાનને યાદ કરવાના છે આપણે। એને યાદ કરશું ને તો જ આપણને યાદ કરશે ભાઈ। सही पकड़े हैं। ચાલો ફટાફટ હવે जूता पहन लिए, जूता पहन लिए ना, भागी फटाफट फैक्ट्री। चलो चलते हैं, दुआ में याद रखना। जय श्री राम। बाहर बड़ो तड़को है, 11:30 वागी है ना भाई, तड़को तो हो ना माथे। अपनी बेबी क्या है, बेबी यार छाव मत है। हाँ थैंक यू गॉड। चलो હવે टाइम वेस्ट ना कराय, भागा फैक्ट्री। जबरदस्त गर्मी थाय छे भाई, जबरदस्त गर्मी है। चलो હવે 4 ની स्पीड में भागीए, गर्मी ओછી थाय आपणे।
moments later. बेबी को लेके हम पहुंच चुके हैं फैक्ट्री। તમે જોઈ શકો છો 2 જણા કામ કરી રહ્યા છે। ઓહ માય ગોડ, સલમાન ખાન તો ઓલવેઝ રેડી જ હોય, શર્ટ બટ કાઢીને ગંજી વંજી કાઢીને। તો હાલો ભાઈ આપણે મજૂર બની જઈએ। A few hours later. બપોર પડી ગઈ છે, 3 વાગ્યા છે અને આપણે આવ્યા છે સ્વામિનારાયણ રેસ્ટોરન્ટમાં। બહુ ભૂખ લાગી છે, આપણે બનાવવાની કેપેસિટી નથી તો આપણે અહીં જમી લઈશું। A few moments later. આજે આપણને પાર્કિંગ નથી મળી, જમીને તો આવ્યા જ આપણે સ્વામિનારાયણ હોટલમાં ગયા હતા। મસ્ત પેટ ભરીને જમી લીધું છે, દાળ ભાત શાક રોટલી 3 જાતના શાક હતા, 6 રોટલી ખાધી છે, ભાત ખાધું છે અલગથી, શાબાશ, પેટ ભરાઈ ગયું મસ્ત। હવે ઘરે આવ્યા છે નાવા ધોવા, ભાઈ જબરદસ્ત ગરમી થાય છે। અત્યારે વાગ્યા છે 4:30 વાગ્યા છે, 4 વાગે જમવાનો વારો આવ્યો હતો। સવારના ભૂખ્યા હતા, નાસ્તો નહોતો કર્યો, કામ હતું ને એટલે કામ ખેંચવું પડે બધું। હાલો फटाफट ऊपर जब नहा लिया ये पाछा भागिए फटाफट फैक्ट्री। चलो चलते हैं। A few moments later. चलो भाई मस्त दूसरी बार नहा धो लिया है, कपड़े भी वही पहने हैं, कपड़ा थोड़ी घड़ी घड़ी बदलावाना હોય તો આ તો કઈ ચાલો રેડી તો થઈ ગયા છે, પણ હજી ગરમી થાય છે, ગરમી રહેવાની જ છે। તો હાલો મફલર ચડાવી લઈએ, ચશ્મા પહેરી લઈએ ને વિલન બનીને ભાગીએ फैक्ट्री। चलो चलते हैं, दुआ में याद रखना। तड़का तो अभी भी है और हमारी गाड़ी 6 में पहुंच चुकी है। शुक्रिया गॉड जी, आज अपना डोनट्स नहीं टपे, आज हमारे डोनट्स बच जाएंगे सेकने से। चलो भागिए फटाफट, मस्ती मजाक बहुत हो चुकी है। A few hours later. તમે જોઈ શકો છો કામ ચાલુ રહ્યું છે ને આ એવડી મોટી પ્લાસ્ટિક, આનો ઓર્ડર પહેલી વાર આવ્યો છે એટલે તમને બતાવું છું કે ભાઈ એટલી લાંબી સાઇઝ એટલી લાંબી લેન્થનો ઓર્ડર મને પહેલી વાર આવ્યો છે એટલે હું શૂટ કરું છું। બંને જણા એક જ મશીનમાં લાગ્યા તો આ એટલી મોટી કોથળી નીકળે છે ભાઈ, બહુ મહેનત થઈ જાય આમાં। A few moments later. A few hours later. હાય ગરમી ભાઈ, 8:30 વાગી ગયા છે, આપણે આપણા ઘરે આવી ગયા છે, મસ્ત થાક્યા છે, મને લાગે છે પાછું નાવું જોશે તો નાય જ લેવાય, ગરમી સહન નથી થતી તો શું કરીએ આપણે। જોઈ શકો છો પંખો અમારો, બાબા આદમે તમારો પંખો છે, એની હવા એને પણ નહીં પૂગતી, તો અમારે એવું ક્યાંથી પૂગે। એટલી ગરમી થાય છે ભાઈ, અને બીજા કોઈ રૂમમાં પંખો નથી, ખાલી આ હોલમાં જ પંખો છે, તો આપણે હોવાનું આયા જ હોય એટલે। તો હાલો ઘરે તો આવી ગયા છે, તો મસ્ત નાહી ધોઈ લઉં, જમવાનું બનાવીને જમી લઉં। कल फिर मिलेंगे नए ब्लॉग के साथ। वीडियो अच्छा लगा हो तो लाइक करो, शेयर करो, बधाने वीडियो मारा कमेंट पण जरूर करो। जय हिंद, जय भारत।